નમસ્કાર. ટેન્સનો આપણો આ છેલ્લો વિડીયો છે, જરાક ધ્યાનથી સાંભળી લેજો. બરાબર, પાછળ જેટલું પણ ટેન્સનું નોલેજ આપ્યું છે એ ઇનફ છે. હવે ફ્યુચર ટેન્સ શાના માટે છે અને ફ્યુચર કન્ટિન્યુઅસ શું છે અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ શું છે એ આપણે એકવાર જોઈ લઈએ. બરાબર, નાનો વિડીયો છે. तो તમારે देखो फ्यूचर टेंस कोने कहेवाय बेटा, तो कि भविष्य में होने वाले कार्य या अवस्था એટલે કે એક્શન અને સ્ટેટ બંનેનો સમય બતાવે. બરાબર, આમ હવે એના પ્રકાર પાડ્યા છે બેટા. તમને આ સાદા ટેન્સ ને બધું મેં સમજાવેલું છે આગલા વિડીયોમાં કે આઈ શેલ હેલ્પ ધેમ, એનો મતલબ આ વ્યક્તિ ભવિષ્યમાં આ फ्यूचर इंडेफिनिट टेंस નો यह भविष्य में होने वाले निश्चित कार्य या अवस्था का समय बताता. शब्द कयो છે બેટા દેખ લો. બરાબર, એટલે એનામાં શ્યોરિટી છે બેટા. બરાબર, એટલે વિલ જોડે ફર્સ્ટ ફોર્મ બોલો તો શ્યોરિટી આવે એટલું નક્કી છે. બરાબર, પછી તમે દેખ લો બેટા, આને અંદર देखवा जशो तो अहींया तमने एडवर्ब ऑफ फ्रीक्वेंसी पण आवी शके. देख लो ऑलवेज छे. बराबर, केम ऑलवेज आवे? कारण के बेटा ए तो सादो टेन्स छे. सादा टेन्स ની અંદર बेटा हेबिट भी होय, रिपीटेड एक्शन होय અને ફેક્ટ હોય. बराबर, तो અને વન ટાઈમ ઇવેન્ટ પણ હોય, પણ વન ટાઈમ હોય તો પછી પ્રોમિસિસ અને પ્રિડિક્શન બતાવે. બરાબર, હું બોલ્યો કેટલાય સાંભળ્યા? વન ટાઈમ હોય તો પછી પ્રોમિસિસ અને પ્રિડિક્શન પણ બતાવે. તો देखो यू विल ऑलवेज हैव पीस ऑफ माइंड. बराबर, तो विल हैव बताव्યું એટલે માલિકી બતાવી કે બેટા. બરાબર, અહીંયા વિલ જોડે ફર્સ્ટ ફોર્મ તો હેવ વાળું જે મેં તમને વિડીયોમાં સમજાવેલું છે બેટા. તો વિલ જોડે હેવ એ અને હેવ પોતાની જોડે શું લે બેટા? નાઉન લે. બરાબર, આમ તો યુ વિલ ઓલવેઝ હેવ પીસ ઓફ માઇન્ડ એનો મતલબ ભવિષ્યમાં હંમેશા તમારા માઇન્ડમાં તમને કેવું રાખવાનું ભાઈ? શાંતિ મિલેગી એમ. દે વિલ બીકમ સક્સેસફુલ. તો દેખ લો બેટા, દે વિલ બી સક્સેસફુલ તો દે વિલ બીકમ બોલ્યા તો બીકમ બોલો, બીક બોલો, ગોડ બોલો, કઈ બી બોલો બેટા. बराबर, आम ए लिंकिंग નું કામ કરે. तो देखो दे विल बिकम सक्सेसफुल बिजनेसमैन. बराबर, એનો મતલબ એ શું બનશે બેટા? सक्सेसफुल बिजनेसमैन બનશે. બરાબર, તો વન ટાઈમ ઇવેન્ટ છે કે બેટા? और વન ટાઈમ ઇવેન્ટ છે એટલે એની જોડે ઓલવેઝ એવું કશું લખ્યું નહીં બેટા, કારણ કે ભવિષ્યમાં આવતું. આ આપણું પ્રેડિક્શન છે કે બેટા? બોલો, આ આપણું શું છે બેટા? ભવિષ્યનું પ્રેડિક્શન છે. આમ બરાબર, યુ વિલ નેવર ડિસીવ અસ એનો મતલબ આ ફ્રીક્વન્ટી છે. બોલો, ક્યારેય તમારે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી વાપરી કે ભવિષ્યમાં આવું તમારે ક્યારેય નહીં કરવાનું ભાઈ. સમજ્યા બેટા? એટલે હું જે શરૂઆતમાં બોલ્યો ને એ જ આ બધું છે બેટા. ચાલો પડી દેખો, આમાં મેઇન વસ્તુ સમજવાની કઈ છે બેટા? હું તમને બતાવું. દેખો, જો એમ કે છે કે કોઈ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સની શરૂઆત આ શબ્દોથી થતી હોય, જે મેં તમને સમજાવેલું પણ સમજી લો બેટા. જો કોમ્પ્લેક્સ સેન્ટેન્સનો કન્જક્શન ઇફ હોય, ઓનલી ઇફ હોય, ઇન કેસ હોય. બેટા કોઈને ખબર છે ઇન કેસ અને ઇફમાં શું ફરક? આ ઇફ હોય અને આ ઇન કેસ હોય. કોઈ કહેશે બેટા ઇફ અને ઇન કેસમાં શું ફરક? नहीं खबर? वेरी गुड, एक नंबर बेटा. इफ હું હમણાં એમ કહું ઇફ યુ પ્લે વેલ યુ વિન ધ મેચ, તો તમે મેચ ક્યારે જીતશો? કન્ડિશન હશે. બરાબર, તો આ તમને કન્ડિશન બતાવે બેટા અને પછી પરિણામ મળે. આ પહેલેથી પરિણામની જ વોર્નિંગ આલ દે. આ પહેલેથી પરિણામની જ વોર્નિંગ આલ દે બેટા. તો ઇન કેસ, અને જો હું ઇન કેસ ઓફ બોલું તો પ્રીપોઝિશન થઈ જાય. શું થઈ જાય? હા, આ પહેલેથી વોર્નિંગ આલે એમ. સમજ પડી બેટા? અને આ કન્ડિશન બતાવે. અને પ્રોવાઇડેડ ધેટ એ પણ કન્ડિશન છે બેટા, શરત છે. બરાબર, પ્રોવાઇડેડ નો મતલબ શરત. આ શરત છે. બરાબર, આમ આ શરતે એઝ લોંગ એઝ બધાને ખબર છે, સો લોંગ એઝ અને એઝ ફાર એઝ સૂન એઝ, આ બધા શું બેટા તમને શું બતાવશે? કન્ડિશન બતાવશે. એઝ લોંગ એઝ જ્યાં સુધી ત્યાં સુધી, સો લોંગ એઝ ફાર એઝ. બરાબર, બોલો તો એઝ લોંગ એઝ ફાર એઝ, સો લોંગ એઝ. હા, તો આ બધા તમને એવા શરત બતાવવાના, કન્ડિશન બતાવશે. વેન, વેનેવર, અનલેસ, અનટિલ અને ટીલ. હવે દેખ લો, આ બધી કન્ડિશન છે બેટા. હવે દેખો ઘણી વાર બેટા અનટિલ અને ટીલ એ સમય બી તો બતાવે ને બેટા, તો આ કન્ડિશન બી બતાવે બેટા. બરાબર, આમ એટલે એનું કામ કેવું છે વાક્ય પરથી ખબર પડશે આપણને કે અહીંયા કન્ડિશનના અર્થમાં આવ્યું છે કે સામાં આવ્યું છે. તો જ્યારે કન્ડિશન બતાવશે આ તમામ, તો યાદ રાખજો એની જોડે હંમેશા ફર્સ્ટ ફોર્મ લખાય અને સામે વિલ જોડે કે સેલ જોડે ફર્સ્ટ ફોર્મ લખાય. અને આને બેટા કન્ડિશનલ વન કહેવામાં આવે. તો દેખ લો બેટા, એટલે હું તમને કન્ડિશનલ પણ મેં તમને શીખવાડેલા છે બેટા. દેખો, આ ફર્સ્ટ ખાલી આટલું જ હોત ને બેટા, યુ વર્ક હાર્ડ, ખાલી આટલું જ હોત તો એનો મતલબ એમ નીકળતો કે હું સખત મહેનત કરું છું. બરાબર, જે મારી હેબિટ છે, મારી રિપીટેડ એક્શન છે. બરાબર, અને આ ફેક્ટ છે. પણ જેવો ઇફ લાગ્યો ને બેટા, બદલાઈ ગયું, કન્ડિશન આવી ગઈ. હવે આ જ ફોર્મ ક્યાં જતું રહ્યું બેટા? ભવિષ્યકાળ. હવે આને આમ બોલાશે, શું બોલાશે ખબર? જો હું સખત મહેનત કરીશ તો હું પાસ થઈશ. હવે સમજ્યા? તો આ વાત બોલેલી ભવિષ્યમાં દેખ લો. હવે સમજ્યા બેટા? આમ જો અહીંયા વર્કડો હોત ને બેટા તો અહીં વુડ થઈ જતું, અને અહીં હેડ વર્કડો હોત ને તો અહીં વુડ હેવ પાસ ન થઈ જતું. બોલો કે
આ કન્ડિશનલ છે બેટા. ચાલો ઇફ ધે કમ ટુ મી, બરાબર, તો જો ઇફ ધે કમ ટુ મી, જો અહીં ધે કમ ટુ મી નો મતલબ મારી જોડે રોજ આવે જ છે ભાઈ, બરાબર. અથવા તો વન ટાઈમ ઇવેન્ટ પણ બોલાય, પણ બેટા વન ટાઈમ તો બોલાય જ નહીં. વર્તમાનમાં કોઈ દિવસ વન ટાઈમ બોલાય? સાદા વર્તમાનમાં વન ટાઈમ નહીં બોલાય, યાદ રાખજો. તો ઇફ ધે કમ ટુ મી, જો તે મારી જોડે આવશે તો આઈ વિલ હેલ્પ ધેમ, તો હું એની મદદ કરીશ. ઇફ હી ટેલ્સ અ લાય, બરાબર. હવે હી ટેલ્સ અ લાય નો મતલબ એ મારો જુઠ્ઠું બોલે જ છે, પણ જો એ જુઠ્ઠું બોલશે, કન્ડિશન આવી ગઈ, તો આઈ વિલ પનિશ હિમ. તો દેખ લો બેટા. તો આને તમે ને ભવિષ્યમાં બોલશો, દેખજો. એટલે હું કહું છું બેટા કે જ્યાં કન્ડિશન હોય, મૂડ હોય, બદલાઈ જ જાય, આખું મિનિંગ જ ચેન્જ થઈ જાય, બરાબર. તો આવું નવું કામ કોને કરી દીધું બેટા? ઓ ધેટ, વુડ ધેટ, આઈ વિશ, બરાબર. ઓનલી ઇફ, તો આ ઇફ જ છે કે નહીં, દેખ લો, બરાબર. તો દેખ લો બેટા, ઇફ આઈ બીકમ અ ડોક્ટર આઈ વિલ સર્વ ધ પુઅર. દેખ લો, હું ડોક્ટર બનીશ, હું ખાલી એમ કહું બેટા આઈ બીકમ અ ડોક્ટર, એમ મતલબ ડોક્ટર બની ગયો, પણ જેવું ઇફ લાગ્યું તો વાત સીધી ભવિષ્યમાં જતી રહી. જો હું ડોક્ટર બનીશ તો એ કરીશ. પછી દેખ લો બેટા, સાદો ટેન્સ છે મારો છોરો. સાદો ટેન્સ છે એટલે તમને ખબર છે એની જોડે એડવર્બ ફ્રીક્વન્સી આવે જ. બોલો કે સાદો ટેન્સ હોય તો એડવર્બ ફ્રીક્વન્સી આવે જ, પણ નેગેટિવ એડવર્બ ફ્રીક્વન્સી જે તે ટેન્સનું સહાયકારક આગળ લઈ જઈને એમ્ફેસિસ કરે, ભાર મૂકે, બરાબર. આટલો તો ખ્યાલ છે જ તમને. તો દેખ લો, નેવર વિલ હી ટેલ અ લાય, તો કોઈકમાં આવતું હતું નેવર ડઝ હી ટેલ અ લાય, કોઈકમાં આવતું હતું નેવર ડીડ હી ટેલ અ લાય, બરાબર. તો જે તે ટેન્સનું સહાયકારક જ લેતા હતા બેટા. કોણ કોણ? લિટલ છે, સૂન છે, બરાબર. નેવર, હાર્ડલી, સ્કાર્ચલી, રેરલી, બેરલી, બરાબર. આ બધા, બરાબર. સેલ્ડમ, આની બધા જોડે, બરાબર. પછી ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે ભવિષ્યમાં અમુક સમય પર ઘટના ચાલુ હોય બેટા, બરાબર. તો તમે વિલ બી જોડે આઈએનજી બોલશો કે નહીં? દેખ લો, યુ વિલ બી વર્કિંગ ધીસ ટાઈમ નેક્સ્ટ સન્ડે, તો દેખ લો નેક્સ્ટ સન્ડે આ ટાઈમ અહીં હમણાં યસ્ટરડે હોત તો અહીં વોઝ વર્કિંગ થઈ જતું ને, બરાબર. આવું છે બેટા, ટેમ્પરરી છે, આ તો પરમાનન્ટ થોડી છે કઈ. આમ તો ત્યારે તમે આવું બોલશો. હવે આનામાં તમે દેખો સ્ટેટિવ હશે બેટા, એડવર્બ ફ્રીક્વન્સીનો તો ઉપયોગ કરી જ નહીં શકો બેટા. બોલો કે એડવર્બ ફ્રીક્વન્સીનો ઉપયોગ તો ક્યાં થાય બેટા? સાદા ટેન્સોમાં જ થાય, બરાબર. એટલે આનામાં તમે એનો ઉપયોગ કરી જ નહીં શકો, બરાબર. પછી સ્ટેટિવ વર્બને ચાલુ ટેન્સમાં લખી જ નહીં શકો બેટા. બોલો કે સ્ટેટિવને તમે ચાલુ ટેન્સમાં લખી જ નહીં શકો. આ એકની એક વાત વારંવાર આવે છે કે નહીં એમ કહું, બરાબર. પણ કેમ આવે છે પછી તમને ખબર પડે બેટા, બરાબર. આમ પછી દેખો સ્ટેટિવ વર્બ ડાયનેમિક થઈ જાય તો લખાય કે નહીં બેટા? આમ એ તમને ખબર છે. ચાલો ફ્યુચર પરફેક્ટ ટેન્સ બેટા. ફ્યુચર પરફેક્ટ ટેન્સ તો મેં શું કીધું હતું? ફ્યુચર પરફેક્ટ ટેન્સ હશે તો બે ઘટનામાંથી પહેલી ઘટના જે હશે, બરાબર, એ ફ્યુચરમાં લખાશે. પેલા બની ગઈ છે ફ્યુચર પરફેક્ટમાં લખાશે, પણ બીજી જે હશે વર્तमान काल वाली हसे. क्या हसे बेटा? वर्तमान. तो देख लो, यह फ्यूचर के किसी भी दो घटनाओं का तुलनात्मक समय. शब्द શું છે બેટા? કોઝ અને ઇફેક્ટ નથી. हेलो, कोज અને इफेक्ट नहीं, याद रखियो. तुलनात्मक समय बताता है जिसमें एक घटना का समय दूसरी घटना के समय से पहले होता है. इसी परिस्थिति में पहली घटना को फ्यूचर परफेक्ट में तथा उसके बाद वाली घटना को, हाँ, तो देख लो बेटा, અહીં હું કીધું દેખ લો કે આઈ શેલ હેવ સ્લેપ્ટ બિફોર સી રિટર્ન. ત્યાં તમે બિફોર જોડે રિટર્ન લખતા હતા, દેખ, બરાબર. ત્યાં તમે બિફોર જોડે એવું લખતા હતા, બોલો, રિટર્ન લખતા હતા. આમ બિફોર જોડે સેકન્ડ ફોર્મ લખતા હતા, અહીં બિફોર જોડે ફર્સ્ટ ફોર્મ. ત્યાં આફ્ટર જોડે હેડ જોડે થર્ડ ફોર્મ લખતા હતા, અહીં આફ્ટર જોડે વિલ હેવ જોડે થર્ડ ફોર્મ, બરાબર બેટા. આમ તો આ ઘટના તુલનાત્મક અધ્યયન કરો તો બી ને વન ટાઈમ કમ્પ્લીટ બી હોય કે નહીં? હું એમ કહું બેટા, દેખો હું ઘણી વાર આવું કહું છું તમને, બરાબર. આવતા સોમવાર સુધીમાં તો હે ને ટીલ બાય આટલા ટાઈમમાં હું આ કામ પૂરું કરી દઈશ એમ, તો વિલ હેવ કમ્પ્લીટેડ બોલાય કે નહીં બેટા? એટલે આ વસ્તુ છે. સી વિલ હેવ કમ્પોઝ અ પોઈમ બિફોર આઈ રાઇટ અ સ્ટોરી. તો દેખ લો બેટા, રાઇટ આવ્યું કે નહીં? હવે તમારું દિમાગ ચાલુ છે, કઈ રીતે દિમાગ ચાલે દેખજો. હવે હું તમને હમણાં તમે કહેશો બેટા આ ભવિષ્યકાળ છે કે નહીં? આ ભવિષ્યકાળ છે કે નહીં? બોલો બોલો બોલો. આ ભવિષ્યકાળ છે. મેન વર્બ ભવિષ્યકાળમાં છે કે નહીં? મેન વર્બ ભવિષ્યકાળમાં હોય કોઈ પણ ટેન્સમાં લખાય. સમજણ પડી બેટા? પણ અહીંયા આપણે એવું કેમ કરી રહ્યા? કેમ કરી રહ્યા? કારણ કે બે ઘટનાની તુલના કરી રહ્યા કે નહીં આપણે? આમ એટલે આવું છે. I shall have composed my work by 5 PM tomorrow. They will have won the match before 7 PM. બરાબર. તો 7 વાગ્યા પહેલા મેચ જીતી જશે, બરાબર. When you meet me, તો દેખ લો બેટા, when you meet આવ્યું, મેટ થોડી આવ્યું. જો અહીં મેટ હોત તો પછી હેડ કમ્પ્લીટ આવતું કે નહીં બેટા? એમ કહું. એટલે આ બધું શીખવાનું છે બેટા, બરાબર. આમ ઓકે. હા, પછી ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ બી એક જોરદાર છે બેટા. આને થોડું સમજજો. આ ઉપયોગ એટલો બધો નથી થતો, પણ કોઈક વાર થઈ જાય બેટા. દેખો કઈ રીતે. અહીંયા એમ કે છે કે यह उस एक्शन का समय बताया है जिसकी शुरुआत पास्ट में हुई थी, पास्ट में हुई थी और कुछ अवधि के बाद भविष्य में पूरा हो जाएगा.
હવે આપણે આપણે આ ભણી રહ્યા ને એની જ વાત કરીએ બેટા. આપણે 1 મહિના પહેલા ઇંગ્લિશ કે 1.5 મહિના પહેલા ઇંગ્લિશ ભણવાનું શરૂ કર્યું, આમ તો 2 મહિના બેટા. 2 મહિના પહેલા ભણવાનું શરૂ કર્યું અંગ્રેજી, હમણાં બી ભણી રહ્યા નહીં બેટા. અને એમ કહી રહ્યા કે સર 3 દિવસમાં અંગ્રેજી ખતમ થઈ જશે, ત્યારે આનો ઉપયોગ થાય. તો અહીં શું થાય બેટા દેખ લો. ઇન નેક્સ્ટ 2 days, આવનારા 2 દિવસમાં આ કામ પૂરું થઈ જશે. તો હું બોલે બેટા શેલ હેવ બીન આઈએનજી. બોલો શેલ હેવ બીન આઈએનજી. પણ આ એક્શન છે કે નહીં? સ્ટેટ હોત તો પાછું કઈ આવી જતું બેટા? પૂર્ણ ભવિષ્યકાળ. સ્ટેટ હોત તો ક્યાં આવી જતું બેટા? પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, ઓન ધીસ. પછી દેખ લો ઇન નેક્સ્ટ 3 hours, આવતા 3 કલાકમાં. બરાબર. યુ વિલ હેવ બીન સ્ટડીંગ હિયર ફોર 12 hours. બરાબર. એને હમણાં 9 કલાક થઈ ગયા. તો સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને હમણાં સુધી 9 કલાક છે. સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી હમણાં સુધી કેટલાક બેટા? 9 કલાક. પણ થોડા ટાઈમ બાદ કેટલું થઈ જશે બેટા? બોલો 12 કલાક. 3 કલાક બાદ કેટલું થઈ જશે? 12. આવું જ્યારે કહ્યું બાય ધ નેક્સ્ટ સન્ડે આઈ શેલ હેવ બીન ટીચિંગ યુ ફોર 2 years. તો એમ કહી રહ્યો કે બેટા 2 વર્ષ થઈ જશે એમ. બરાબર. નેક્સ્ટ સન્ડે. આમ જ્યારે આવું બોલો ત્યારે આનો ઉપયોગ થાય બેટા. બરાબર. હવે ખાસ અમુક વસ્તુ જે છે એ આપણે सीखवानी है बेटा कि फ्यूचर परफेक्ट टेंस का प्रयोग नेगेटिव और इंट्रोगेटिव में नहीं किया जाता. मन कराय जी भाई कहीं थी कोना थी सवाल पूछो कोने नकार बनाओ. જ્યારે फ्यूचर को टेंस में सीन्स का प्रयोग भी नहीं किया जाता. तो समझी लो सीन्स કર્યો એટલે મેડમ આપણે ક્યાં લખીશું બેટા? પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. આમ સમજણ પડે છે? આમ હવે દેખ લો બેટા સિક્વન્સ ઓફ ટેન્સીસ. આ આપણે જે બોલતા હતા ને એ હવે આવે છે બેટા. સિક્વન્સ ઓફ ટેન્સીસ ખાસ આને તમારે દિમાગમાં છપાડવાનું છે. દેખો શું કહે છે બેટા ખબર? કે અહીંયા એમ કે કોઈ બી કોમ્પ્લેક્સ યા કમ્પાઉન્ડ. કોમ્પ્લેક્સ એટલે જટિલ વાક્ય, કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય. અને કમ્પાઉન્ડ કોણ બનાવે બેટા? ફન બોયસ. કોણ બનાવે? જલ્દી બોલો. ફન બોયસ બેટા. એ ફોર, એન્ડ, નોટ, બટ, ઓર, યેટ, સો. બરાબર. તો આ ફન બોયસ શું બનાવશે બેટા? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. અને કોમ્પ્લેક્સ કોણ બનાવશે? તો આ બધા सबॉर्डिनेट कंजक्शन. बराबर. तो ये कॉम्प्लेक्स बनावશે. तो ये શું કહે છે કે देख लो भाई कि कोई भी कॉम्प्लेक्स या कंपाउंड सेंटेंस का 2 या 2 से अधिक उपवाक्यों से बनता है. प्रत्येक क्लोज में एक सब्जेक्ट और एक मेन वर्ब होता है. कॉम्प्लेक्स सेंटेंस की क्लोज सबऑर्डिनेटिंग कंजक्शन व्हेन, वेयर, व्हाई, हाउ, व्हेनेवर આ બધાથી સ્ટાર્ટ થાય કે નહીં? બોલો કે બેટા ફન બોયસ ને છોડીને व्हेन, વેર, વેન કોનો જવાબ આલે બેટા? ટાઈમ નો. વેર કોનો આલે? પ્લેસ નો. વાય કોનો આલે બેટા? કારણ નો. હાઉ મેનર બતાવે. વેનેવર એટલે કોઈ બી જગ્યાએ. બરાબર. તો વેરેવર. અને આનામાં કોઈ સ્પેસિફિક જગ્યા નહીં હોય કે બેટા? સ્પેસિફિક ટાઈમ નહીં હોય, સ્પેસિફિક જગ્યા નહીં હોય. તો વેનેવર, વેરેવર. અનલેસ, અનટિલ, ટીલ શું બતાવે બેટા? ટાઈમ. બરાબર. અને કન્ડિશન બી તો બતાવે કે નહીં? આમ બીકોઝ એઝ સિન્સ કારણ બતાવે. ધો, ઓલ ધો, ઇવન ધો શું બતાવે? કોન્ટ્રાસ્ટ બતાવે. બરાબર. વિરોધાભાસ બતાવે. પ્રોવાઇડ, પ્રોવાઇડેડ ધેટ. પ્રોવાઇડેડ ધેટ શું બતાવે બેટા? બે શરત. બરાબર. શરત બતાવે. આમ અને દેખ લો બેટા ધેટ. આ તો રામાયણ જ છે ધેટ ની. ધેટ રિલેટિવ પ્રોનાઉન તરીકે કંજક્શન નું બી કામ કરે છે અને ધેટ એ કંજક્શન નું બી કામ કરે છે. બરાબર. આમ તો ધેટ પછી સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. તો દેખો બેટા સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ આ બધા પર્પસ બતાવે કે બેટા? સમજ્યા બેટા? આમ તો દેખો કોઈક શોઈંગ પર્પસ છે, કોઈક શોઈંગ કોન્ટ્રાસ્ટ છે. બરાબર. તો કોઈક શોઈંગ મેનર છે, તો કોઈક શોઈંગ ટાઈમ છે. આ બધા છે કે નહીં એમ? પછી દેખ લો બેટા એઝ ઇફ શું બતાવ્યું બેટા? મેનર આ એવો છે એની રીતે વર્તી રહ્યો છે. તો એઝ ઇફ, એઝ ધો, ઇન કેસ વોર્નિંગ આલી રૂપની બેટા. બરાબર. ધેન સમય. એઝ સૂન એઝ. દેખો આ ધેન બી સમય. એઝ સૂન એઝ લોંગ એઝ ફાર એઝ, સો લોંગ એઝ આ બધા શું કરે બેટા? તમારા છોરાઓ તમને કોઈક ટાઈમ બતાવ્યું, તમને કોઈક પ્લેસ બતાવ્યું, તમને કોઈક રીઝન બતાવ્યું. બોલો કે ટાઈમ, પ્લેસ, રીઝન, મેનર. બરાબર. કોઈક મેનર બતાવ્યું, હે કોઈક કોન્ટ્રાસ્ટ બતાવ્યું. બોલો કે બેટા આ બધા ફન બોયસ ને છોડીને છે કે નહીં? મને એમ કહો આ બધા ફન બોયસ ને છોડીને છે. તો એ બધા સબઓર્ડિનેટ ક્લોઝ બનાવે. હવે ટેન્સ ની ખાલી જગ્યા ભરતી ઘડી મજા છે. દેખ લો બેટા ટેન્સ ની ખાલી જગ્યા ભરતી ઘડી આ દેખાઈ જાય ને બેટા તો देख लो अगर कॉम्प्लेक्स सेंटेंस एनो मतलब आ अगर कॉम्प्लेक्स सेंटेंस में मेन क्लोज जो बिना कंजक्शन से शुरू होता है. कंजक्शन वालों तो बेटा कंजक्शन वाળું વાક્ય કહેવાય. મેન ક્લોઝ તો મેન ક્લોઝ કહેવાય. હેલો. બરાબર. તમારી સાથે કંજક્શન જોઈન થઈ ગયું એનો मतलब તમે कंजक्शन वाला. तो मेन क्लोज तो मेन क्लोज કહેવાય. तो बराबर. तो कंजक्शन शुरू होता है का टेंस अगर पास्ट में हो तो सबऑर्डिनेट क्लोज का टेंस भी पास्ट. જે આપણે બોલતા હતા ને એ આવી ગયું. એનો મતલબ હમણાં સુધી આપણે સબ્જેક્ટિવ હતા કે નહીં બેટા?
હાવ ઓબ્જેક્ટિવ થઈ ગયા કે નહીં? બરાબર, આમ એ જે બોલતા હતા એ હવે આવ્યું એટલે હું કહેતો હતો, પણ આ તો મેં બોલ દીધું બેટા, હવે હું કરું? આમ દેખ લે બેટા, હવે અહીં દેખજો બેટા, શું કીધું? હી સેડ, હી સેડ, તેને શું કીધું? ધેટ. આ બોલ્યો ભાઈ પેલો, તો કોણ બોલ્યો? હી. શું બોલ્યો? આ બોલ્યો. તો આની જગ્યાએ આખું વાક્ય છે કે નહીં? તો આ શું એ નાઉન નો જવાબ છે કે નહીં? પણ નાઉન ની જગ્યાએ આખું ક્લોઝ છે કે નહીં? તો નાઉન ક્લોઝ છે કે નહીં? મજાની વાત છે સાહેબ, પણ શેડ તો ભૂતકાળ છે અને તમે શું કીધું હતું? આ ધેટ કંજક્શન છે, તો આ તો કંજક્શન વાળું, આ કંજક્શન વાળું એનો મતલબ કોમ્પ્લેક્સ. બોલો કે આ સબોર્ડિનેટ ક્લોઝ કહેવાય કે નહીં? આ મેઇન ક્લોઝ કહેવાય કે નહીં બેટા? પણ મેઇન ક્લોઝ ભૂતકાળમાં છે તો આ ભૂતકાળમાં લખાય ઇઝ નહીં આવે, શું આવે? હવે સમજ્યા? ચાલો અહીં દેખ લો બેટા, ઈ સેડ તો હેઝ નહીં આવે, શું આવે? હેડ. સેડ શું આવે બેટા? ધે પ્લે નહીં આવે, શું આવે? પ્લેડ. અને આને બધાએ શું કહી દીધું ખબર બેટા? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. બરાબર, બાકી હતું હું બેટા? મેઇન ક્લોઝ ભૂતકાળમાં, તો સબોર્ડિનેટ ક્લોઝ ભૂતકાળમાં જ લખાય. આમ બરાબર, આમ પછી હેઝ બીન વર્કિંગ, ઓકે બેટા? તો પછી કેન હે નહીં લખાય, કુડ લખાય કે નહીં બેટા? આમ દેખ લો બેટા, આઈ વેટેડ ફોર હર. બરાબર, દેખ લો અહીંયા છે આ વાક્ય, દેખીએ બેટા, શેડ પછી દેખ લો, હી કુડ નોટ વિન ધ મેચ. અહીં સુધી મારું વાક્ય છે બેટા, હી કુડ નોટ વિન ધ મેચ અનલેસ. શરત આવી ગઈ, એનો મતલબ આ મારું મેઇન ક્લોઝ, આ મારું સબોર્ડિનેટ. બરાબર, તો હી કુડ નોટ વિન ધ મેચ અનલેસ હી પ્રેક્ટિસ હાર્ડ. તો મારો ચલો દેખ લો, કુડ નોટ ભૂતકાળ છે કે નહીં? સાહેબ કેન વિન હોત તો વર્તમાન સમજતો, પણ કુડ શું છે? બોલો ભૂતકાળ, તો એ પ્રેક્ટિસ લખ્યું કે નહીં? બોલો આમ. ઓકે, હવે ગુજરાતી કરો બેટા, ગુજરાતી કરો એટલે તમને ખબર પડી જાય શું કે જો તમે સારી પ્રેક્ટિસ કરશો નહીં તો તમે મેચ જીતી શકશો. ઓકે, હવે અહીં દેખો બેટા, અહીંયા આવું નહીં થાય તો આવું થાય એમ શરત છે કે નહીં બેટા? બરાબર, તો આઈ વેટેડ ફોર હિમ, દેખ લો, અન્ટિલ હી રિટર્ન્સ. દેખ લો, હવે આ રમીલા બોલી રહી કે નહીં બેટા? રમીલા હું કરી બેટા? દેખ લો, આઈ વેટેડ ફોર હિમ, મેં આમિર ખાન ની રાહ દેખી. ક્યાં સુધી દેખી? જ્યાં સુધી પાછો નહીં આવ્યો ત્યાં સુધી. તો દેખ લો, અન્ટિલ હી રિટર્ન્ડ, જે પાછો નહીં આવ્યો ત્યાં સુધી મેં રાહ દેખી. મારો છોરો આ મારું મેઇન ક્લોઝ છે કે નહીં? અને મેઇન ક્લોઝ ભૂતકાળમાં છે કે નહીં? તો પછી હું રિટર્ન્સ નહીં લખી શકું કે નહીં? રિટર્ન્ડ લખું કે નહીં? ટેન્સની ખાલી જગ્યા ભરવી ક્યાં કઠિન છે ભાઈ? હે ને? આમ બરાબર, બોલો ભારત માતા કી. હા, તો દેખો, આઈ હેલ્પડ હિમ એઝ લોંગ એઝ હી ઓબેડ. અહીં ઓબેડ લખ્યું તો હું આવે બેટા? હેલ્પડ. તો અહીં ઓબેસ ની લખાય, શું લખાય? ઓબેડ. અહીં આસ્કડ છે બેટા, તો શું હેવ ડન ની કહેવાય? શું કહેવાય? અને પછી મેન વર્બ ને સવાલ પૂછવાનો બેટા. આપણે સવાલ કોને પૂછવાનો? મેન વર્બ ને સવાલ પૂછવાનો. આમ બરાબર, સી ઇન્ક્વાયર્ડ ઓફ મી, તો ચાલો એને ઇન્ક્વાયર કર્યું, એનો મતલબ શ્યોરિટી નથી. શ્યોરિટી નથી તો વાય કે વેધર આવે કે નહીં? પણ વાય આઈ વોઝ ડુઈંગ ધેટ. હવે અહીં કન્જંક્શન થઈ ગયું કે નહીં બેટા? બોલો. અને આ કન્જંક્શન થઈ ગયું તો પાછળ આખું સબોર્ડિનેટ ક્લોઝ લખાશે કે નહીં? અહીં વાય સવાલ નથી પૂછતો, દેખ લો, આવું મેં શીખવાડ્યું છે. વાય સવાલ પૂછતો નથી. બરાબર, એમ થોડી કહેવાય બેટા વાય વોઝ યુ ડાન્સિંગ નાઉ? હે, વાય યુ આર ડાન્સિંગ નાઉ એવું જ કહેવાય કે નહીં બેટા? જ્યારે સબોર્ડિનેટ કન્જંક્શન તરીકે તમે આનો ઉપયોગ કરો ત્યારે. ઓકે બેટા, ચાલો મજાની વાત અહીં છે, દેખ લો, મેઇન ક્લોઝ का टेंस पास्ट में न हो परंतु सबॉर्डिनेट क्लोज में यूनिवर्सल ट्रूथ, जियोग्राफिकल फैक्ट, साइंटिफिक फैक्ट, प्रोबेबल फैक्ट, हैबिचुअल. देखो बेटा, યુનિવર્સલ એટલે સનાતન સત્ય, જીઓગ્રાફિકલ એટલે કે ભૂગોળ વાળી વાત હોય, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, પ્રોવેબિયલ એટલે કહેવત, બરાબર, હેબિચ્યુઅલ એટલે રૂટીન વાળી વાત હોય, મેથેમેટિકલ હોય, આ બધું હોય તો ભલે ને યો ભૂતકાળમાં હોય, આને કોઈ ફરક પડે નહીં. નહીં તો સર તું કહેતો તો આ ભૂતકાળમાં હતા, ભૂતકાળમાં એટલે સૂરજ પૂર્વમાં ઉગવતો તો હવ ન ઉગતો એવું મિનિંગ થઈ જશે. બરાબર, આમ મેથેમેટિક ફેક્ટ હોય તો બદલતા નહીં. હવે દેખજો, બીજું દેખજો બેટા, એ રેડી અહીં ભણાવું. દેખજો, આ अगर અહીં देखो, अगर कॉम्प्लेक्स सेंटेंस में मेन क्लोज का टेंस अगर पास्ट में और सबऑर्डिनेट करने की शुरुआत धेन से हुई हो, जो धेन આવી જાય ને બેટા તો પછી કોઈ ભી ટેન્સ માં લખાય. ફરી બોલું, देखજો, મેન ક્લોઝ ક્યાં છે બેટા? પાસ્ટ માં. અને સબઓર્ડિનેટ ક્લોઝ તરીકે, સબઓર્ડિનેટ તરીકે धेन આવી જાય. પેલું धेन નહીં, આ धेन નહીં, THAN, આ धेन जो આવી જાય તો देखो बेटा, आई डू, आई डीड, आई विल डू, आई डू, आई डीड, કઈ ભી લખાયું. સમજણ પડી? અને મારા છોરાઓ મને એમ કહો, धेन આવે કારે સરખામણી હે તો દેખ લો, પ્લેડ બેટર દેન, પ્લેડ બેટર દેન, પ્લેડ બેટર દેન, ડાન્સ બેટર દેન.
તો એટલે તમે પાછળ કોઈ બી ટેન્સમાં લખો જ્યારે આ અપવાદ છે હો ભાઈ, બાકી તો આમાં લખાય બેટા. બોલો બોલો કે તમે બોલતા બી નહીં. હવે અહીં દેખજો બેટા, એ રેડી. હવે જે એની રાહ દેખતા હતા વર્ષોથી એ હવે આપણી આંખ સમક્ષ છે બેટા. बरोबर. कયું अगर मेन क्लोज का टेंस प्रेजेंट या फ्यूचर में हो तब सबोर्डिनेट क्लोज को किसी भी टेंस में प्रयोग किया तो शेष वर्तमान, शेष वर्तमान, शेष वर्तमान, विल से भविष्य. तो देख लो बेटा, वो सिंगिंग पण कहेवाय, ई सिंगिंग पण कहेवाय, विल बी सिंगिंग पण कहेवाय, वॉज हेल्पिंग पण कहेवाय. जेवी जेवी कंडीशन, जेवी जेवी कंडीशन, जेवी जेवी सिच्युएशन. बराबर. આમ એના બેઝ પર કહેવાય કે બેટા બોલો વાંચો ભાઈ ઘેર. हाँ पर देख लो बेटा, कंपाउंड सेंटेंस, कंपाउंड कार्य बेटा बेटा फन बॉयज. बराबर. फॉर, और, नोर, एंड, बट, येट से जोड़ा जाता है तो शुरू होने वाला क्लोज. बराबर. तो इन्हें कोई भी टेंस में देखूं कीधु बेटा कि कोऑर्डिनेट क्लोज कहा जाता है. कंपाउंड सेंटेंस में क्लोज को किसी भी टेंस में प्रयोग सही है. बराबर. એને તો કોઈ ટેન્શન નહીં, બે ઘટના ખાતે બી થતી હોય ને નહીં બી થતી હોય. અહીંયા આપણે કોને ખતમ કર્યું છે બેટા બોલો? ટેન્સ. बराबर. थैंक यू. ओके. हवान भाड़जो. जय हिंद.